આઈક્યુએસી કમિટી અને ઇતિહાસ વિભાગ દ્વારા ઐતિહાસિક વારસાના દસ્તાવેજનું વ્યાખ્યાન અને પ્રદર્શનનું આયોજન જેપી કોલેજના હોલ ખાતે કરવામાં આવ્યું. સદવિદ્યા મંડળના સેક્રેટરી જીવરાજભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય વક્તા જીતેન્દ્ર શાહ દ્વારા કોલેજને 3 પુસ્તકો, ગુજરાત 50 ગોલ્ડન ડેસ્ટિનેશન, ગુજરાતના સંગ્રહાલયો અને ધન્યધરા ગુજરાતની ભેટ આપવામાં આવી હતી અને ઐતિહાસિક વારસાના દસ્તાવેજો અંગે ખૂબ જ સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેપી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય, ઇતિહાસ વિભાગના આયોજક ડોક્ટર પિયુષ ચૌધરી સહિત અન્ય પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને એમાં સ્પેશિયલી આર્કાઇવ્સ મટીરિયલ્સ, તો એ આર્કાઇવ્સ મટીરિયલ ગવર્મેન્ટ આર્કાઇવ્સમાં હોય, યુનિવર્સિટીમાં હોય, એનજીઓમાં પણ આપણને આ જોવા મળતું હોય છે. તો પ્રાચીન સમયમાં જે 4 વેદ હતા એમાં એક ઋગ્વેદમાં બહુ સરસ સૂત્ર છે કે ઋચો અક્ષરે પરમો વ્યમન, એટલે કે અક્ષરો અજર છે, અમર છે, લખેલું વંચાય, બોલેલું ભૂલી જવાય. વિદ્યાર્થી મિત્રોનો પણ અનુભવ છે કે જ્યારે કોલેજમાં આપને એડમિશન લેવું હોય, સ્કોલરશિપ લેવું હોય કે એક્ઝામનું કોઈ ફોર્મ ભરવું હોય અથવા બીજી રમતગમતની કે કોઈ પણ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લેવો હોય ત્યારે આપને જરૂરી પુરાવા કોલેજમાં આપવા પડે છે. આપ એમ નહીં કહી શકો કે પ્રિન્સિપાલ મારી સોસાયટીમાં રહે છે, અધ્યાપક કે વહીવટી સ્ટાફ મને ઓળખે છે, મારી જ્ઞાતિના છે એટલે મને એડમિશન આપી દો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને પણ લેખિત પુરાવો કોલેજમાં આપવો પડતો હોય છે. તો એ રીતે ઋગ્વેદમાં જે કહ્યું છે. પછી આપણે દૂર ના જઈએ તો અહીંથી જુનાગઢ શહેરમાં ગિરનારનો ત્યાં પર્વત છે, તળેટીમાં 3 રાજ્યનું લખાણ છે, મૌર્ય, સત્રપ અને ગુપ્ત, એટલે કે અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્ત. તો શરૂઆતના સમયમાં આર્કાઇવ્સ અથવા દફતર કહીએ એ પથ્થર પર લખવામાં આવતું હતું.